મારું નામ છાટી આદિપ છે। આજે હું તમને આજના મુદ્દા વિશે અભિપ્રાય આપીશ। હું જ્યારે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે અમારી શાળામાં એક નવા સરની બદલી કરવામાં આવી। તેમનું નામ મહેશ સર છે। ત્યારે તેમણે પ્રાર્થના સભામાં જોયું કે કોઈ પણ બાળક ઊભું થઈને પ્રાર્થના સભામાં બધા વચ્ચે બોલી નથી શકતું। ત્યારે એક બાળક બોલ્યો હતો। ત્યારે તેમને થયું કે હવે કાંઈ નવું કરવું જોઈએ જેનાથી બધા બાળકો બોલી શકે બધા સામે। ત્યારે તેમણે આજના મુદ્દાની શરૂઆત કરી। પહેલો મુદ્દો હતો મારો પરિચય, પછી મારા વિશે, મારી શેરી વિશે, આવા ઘણા બધા મુદ્દા હતા। વ્યસન મુક્તિ, મારો મિત્ર, મારી શાળા, મમ્મી પપ્પા વિશે। ત્યારે હું પણ તેમાં ભાગ લેતો હતો જેથી મને ઘણા બધા ફાયદા થયા। જનરલ નોલેજ વધ્યું, યુટ્યુબમાં નવી શોધખોળ કરવાની જિજ્ઞાસા વધી અને યાદશક્તિ પણ વધી। અમારા ઘરે મહેમાન આવે ત્યારે હું ખૂણામાં બેસી જતો હતો, તેમનાથી વાત કરતા પણ ડરતો હતો। અત્યારે હું તેમની સાથે બિંદાસ વાત કરી શકું છું અને કોઈ પણ જગ્યાએ હજારો લોકો વચ્ચે પણ હું સ્પીચ આપી શકું છું પૂરા આત્મવિશ્વાસ સાથે। અને અંતે હું મહેશ સાહેબ માટે એટલું જ કહીશ કે તેમને છેલ્લેથી મને અહીં સુધી પહોંચાડવા માટે તેમનો દિલથી આભાર માનીશ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।